ઓહો, આજ તો પેલો જ દી છે ને પેલા જ દીમાં મોડું થઈ ગયું. હારું ઈ તો જલપાબેન છે, નકર હું જ કરાઈ જાત ને. હી લેટાણે જલપાબેન ને કહું કે હાલો જઈએ ને પ્રસાદી એની જડે. આરતી તો ના જડી, પ્રસાદી તો લઈ આવીએ કા. ઓ જલપાબેન. હા ભૂતળીબેન, કેમ થયા? હું તો તૈયાર થઈ ગઈ છું, હાલો તમે તૈયાર થઈ ગયા હોય તો દર્શન કરતા આવી. હવે ભૂતળીબેન, હવે તો જાવું જ જોઈએ ને, કેટલું મોડું થઈ ગયું આપણે. મોડું તો થઈ ગયું છે, પણ વહેલા જાય કે મોડા જાય, ગણપતિ બાપા તો હંધાઈને હરખા જ આશીર્વાદ આપે. ઈ તો ઠીક ભૂતળીબેન, પણ આરતી ઉતારવા ના મળી ને. આરતી ઉતારવા તો હજી 4 દી પડ્યા છે જલપાબેન, આપણે રોજે જાશું. રોજે તમે પરવારો તો જઈએ ને, તમારે તો મોડું ને મોડું. હાલો ત્યાં જલપાબેન પ્રસાદી તો લઈ આવી, નકર અહીંયા વાતો કરશે ને તો પ્રસાદી એની જડે. ભૂતળીબેન, મેં તો ડેકોરેશન હજી સુધી જોયું જ નથી. મેં નથી જોયું, તમે શું? ચંપાબેન ને રેશમાબેન ને ઈ તો હંધાઈ જી આયા હશે ને હે જલપાબેન? હો, ઈ તો હંધાઈ જી આયા. ઈ રે જાય વગર તીએ 500 રૂપિયા ફાળો દઈને હંધે આરતી ને લાવો લઈ આયા કા. તેરે નહીં તો ભૂતળીબેન, આપણે તો કેટલાય આપ્યા તોય આરતી વારો તો ના આવ્યો ને. સાચી વાત છે હો જલપાબેન તમારી. પણ વખત તો આપણો છે, આપણે વહેલું જવું પડે ને. તોય આપણો વારો ના આવે ભૂતળીબેન, ઈ તો ટાઈમ વધે ને તો જ આપણને મળે, નકર ઈ જ પહેલા લઈ લે. તમારી એ સાચી વાત છે જલપાબેન, કાંઈ ખોટો નહીં, મોટા એટલા ખોટા. હાલો તો આપણે બે જી આવી, તમારા મમ્મીને ભેગા લેવા હોય તો લઈ લેજો. હા હાલો જી આવી, હાલો. ફોન લેવો હોય તો લઈ લેજો, અસલ મજાના ફોટા પાડીને પછી સ્ટોરી નાખશું. હા તમે ટાણે આવજો. હર વખતે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી નાખી, આ વખતે જ છે ને યુટ્યુબમાં પોસ્ટ કરવો છે. અસલ મજાનો ગણપતિ બાપા પાસે બેન ફોટો પડાવવો છે. મારો ને જલપાબેનનો બેયનો નાખીશ, બીજાને ખબર પડે ને એકલા એકલા જી આયા. એમે ન થાય, ઘડીક રાહ જોઈએ તે બધાએ ભેગા જાય. આ તો નોખા નોખા, આ પ્રજા ભેગી ન હોય તો કાંઈ નહીં. અમારે તો ગણપતિ બાપા ભેગા હોય એટલે ઘણોય કા. ગણપતિ બાપા મોરિયા. ગણપતિ આયો બાપા, રીતિ સીધી લાયો, ગજાનંદ આયો, રીતિ સીધી લાયો. મમ્મીજી, આપણે દર્શન કરવા નથી જાવ, હાલો ગણપતિ બાપાએ પગે લાગતા આવી. ના રે ના ભૂતળી, હું તો દર્શન કરી આવી, તમે કરતા આવો. તમે ક્યારે જી આયા, મને કીધું નહીં તે? હું તો દૂધ લેવા ગઈ હતી ને, ત્યાં વટતા દર્શન કરતી આવી. મને ગુડા દેખે કોણ ખડી ખડી ધોળ ધોળ કરે. ઠીક, તેરે જી આયા એટલે વાર લાગી કા. હવે એટલે જ વાર લાગી ને, વડા અસલ ગણપતિ બાપા સજાયા હો. અસલ ના સજાયા? મુઈ એવા અસલ લાગે છે ને. ઓહો, હાલો ત્યાં અમે દર્શન કરતા આવી. હો, તમે દર્શન કરતા હો વિઘ્ન હરતાના. ભૂતળી ગણપતિ બાપા છે ને આપણા હંધાય દુઃખોના હરતા છે. આપણે એને પ્રાર્થના કરીને ત્યાં ઈ છે ને આપણા હંધાય દુઃખો ખાઈ જાય અને એને પેટમાં ભર નાખે. તો ગણપતિ બાપાનો પેટ એટલે જ મોટો થઈ ગયો લાગે. આપણા દુઃખનો પોટલો ભરીને બેઠા હોય તો બચારાનો પેટ મોટો જ થઈ જાય ને. તું તો ગાંડી જ છે ભૂતળી. એમાં શું ગાંડી? મમ્મી, ગણપતિ બાપાની સૂંઢ કઈ બાજુ છે? ઈ તો કઈ યાદે નથી હો, ને હમું જોવાનું નહીં. હાટો હટ હું તો આવતી રહી. મમ્મીજી, એનું છે ને મહત્વ છે. ડાબી બાજુ સૂંઢ હોય ને જમણી બાજુ હોય ને એનું. હું છે ને દર્શન કરતી આવું ને પછી તમને કહીશ. એનું કઈ મહત્વ હોય? તી મમ્મીજી, મહત્વ તો હોય જ ને. હું દર્શન કરી આવું ને પછી તમને કહીશ. અને કાલ છે ને આપણે હાહુઓ બે જાશું ને એક ફોટો પડાવી આવશું ગણપતિ બાપા પાસે. વहीं છે ને મારે યુટ્યુબમાં પોસ્ટ કરવી છે. ના રે ભાઈ, મને યુટ્યુબમાં ન નાખજો. તું રે ભાઈ, મને ન મૂકજે. એમાં શું હોય? ના રે ભાઈ, કેવડી પ્રજા જુએ. હા રે આ તીએ નહીં મૂકું, ફોટો તો પડાવજો. ફોટો પડાવી, બાકી ઈ ના નહીં. પણ જો તને કહી દઉં મને છે ને ચાહે મૂકતી નહીં હો. નહીં મૂકું નહીં. મમ્મીજી તો બિયાય છે ને કઈ. હો ભૂતળી બેન, કીધી આવશો તમે? ઓહો, જલપાબેન રાડું પાડે છે રે મમ્મી, હું ટાણે પૂંગી જાઉં હો. આ ટાણે જા, વાતો ન કરવા રેવાય કઈ. હું વાટ જોઈને ઉભો ને તમે અહીંયા વાતો કરવા ઉભા રહ્યો. જલપાબેન ને બચારાને આરતી અમારા લીધે જ ન કરવા મળી. મારે તો મોડું ને મોડું. હે ગણપતિ બાપા, મનસે ને એટલી ખટકવારી કરી નાખો કે મારા લીધે કોઈને મોડું ન થાય. બાપા એસે આના કભી વાપસ ન જાના, आओ सारे मिलके गाए बापा वाला गाना. गणपति बापा मोरिया, मंगल मूर्ति मोरिया. जलपाबेनी तो हवे खबर पड़ी के मंगल मूर्ति मोरिया आवे, नकर तो घीना लाडू चोरिया ईज कई मोटा थया से.
હા સાચી વાત છે હો ભૂતળી બેન, અમે નાના હતા ને ત્યારે પણ એમ જ કહેતા કે ઘીના લાડુ ચોરિયા. નનકા હતા ને ત્યારે હંધાઈ એમ જ કહેતા, કોઈ એમ કે હું એમ ન કહેતી તો હાવ ખોટું છે, ફેકામ ફેક કરે, સમજી જવાનું. લ્યો પેલા દર્શન તો કરી લઈ. જલપાબેન ગણપતિ બાપા જો તો કેવા અસરના લાગે છે નહીં, અને ડેકોરેશન તો એક નંબર કર્યું છે. હા ભૂતળી બેન ડેકોરેશન તો એક નંબર કર્યું છે, પણ આ બહુ ઊંચું કરી નાખ્યું, આપણે એમના પગે ના અડી શકીએ. આ જ હારું છે જલપાબેન, પછી હંધાઈ છોકરા ઉપર ચડીને જ બેઠા હોય. હા એ સાચી વાત. જય ગણપતિ બાપા. હે ગણપતિ બાપા હંધાઈની રક્ષા કરજો, કોઈના કામમાં વિઘ્ન આવતો હોય તો મદદ કરજો. હે ગણપતિ બાપા હંધાઈના જીવનમાં સુખ અને શાંતિ આપજો, અબોલા જીવની રક્ષા કરજો. હે ગણપતિ બાપા અંજનીના પુત્ર, અમારા હરેક કામમાં સાથ અને સહકાર આપજો. ગણપતિ બાપા મોર્યા. જય ગણપતિ બાપા, તમારા ચરણમાં મારું માથું રાખું ને હંધાય દુઃખ હરી જાય, હવને સુખ અને શાંતિ આપજો. ગણપતિ બાપા મોર્યા. આ હવારથી દુનિયામાં અમારો સાથ આપજો ગણપતિ બાપા, નકર અત્યારે તો હંધાઈ હવારથી જ થઈ ગયા છે પોતાનું જ કરવું. મારું આવગુણ તારામાં મારો ભાગ એવું છે અત્યારે, અમારા જેવાનો તો આઠાનોય ના હાલે. રેવા દો ભૂતળી બેન, અમારા ભાઈ સામે તમારું જ હાલે છે. જલપાબેન ગણપતિ બાપાને જોઈને આંખો ભરાઈ જાય તમારી. હા ભૂતળી બેન, હું એ તમારી વાત જોઈ રાખું ને તે મારી આંખો ભરાઈ જાય. તમે છે ને દર્શને જાઓ ને ભગવાનને જોઈને તમારી આંખો ભરાઈ જાય ને તો તમારે સમજી જવાનું કે તમારી છે ને ફૂલ શ્રદ્ધા છે અહીંયા ઉપર. ઓ પાલનહારે નિર્ગુણો ન્યારે, તમારે बिना हमारा कोनो नहीं, ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना, जय सिया राम. गणपति बापा मोरिया. 1 2 3 4 ગણપતિની જય જયકાર. જલપાબેન તમે છે ને એક અસલ હારો પોઝ આપી દો, કારે ચશ્મા લગાવ્યા હોય ને લઈને આવ્યા હોય ને તો એ લગાવી દો, આપણે છે ને અસલનો ફોટો પાડવાનો છે અને પછી છે ને યુટ્યુબમાં પોસ્ટ કરવો છે. લ્યો અસલનો પોઝ આપી દો એક, એટલે મને હારામ હારી લાઈકો આવી જાય અને કમેન્ટો આવી જાય. ગણપતિ બાપા મોરિયા કમેન્ટમાં કહી દેજો તો તારે. ભૂતળી બેન હું તો ચશ્મા લઈને જ આવી છું, લ્યો પહેરી લઉં. ઓહો જલપાબેન ટોપીએ પહેરી લીધી. હા સ્વેગ છે સ્વેગ. અસલ હારો ઉભો રહી જજો ને, ફોટો આવે છે રહ્યો. આવી ગયો જલપાબેન, તારા ડાબલા ઉતારવો હોય તો ઉતાર દો. ના ના ભૂતળી બેન હજી એક લઈ લો ને સારો એવો મસ્ત. લે ચશ્મા કને હાથ રાખો, અસલનો લઈ લો એક. આમ પાય આવી જાવ બે છે ને આપણે ગણપતિ બાપાને આગળ ઉભા રહી જાય. ભૂતળી બેન આ પોઝ મસ્ત છે હો, થોડીક વાર મૂંગો રહ્યો, ફોટો આવી જાય પછી બોલજો રહ્યો. આવી ગયો કા? હો આવી ગયો, મસ્ત આવ્યો છે હો જલપાબેન. જલપાબેન આ હંધુઈ સ્વેગ હવે કઈ નહીં હાલે, કાઢી નાખો. ગણપતિ બાપા સામે કોઈનું નથી હાલતું. હા ભૂતળી બેન ઈ તો સાચી જ વાત છે ને. હા ઈ તો સાચી જ વાત છે ને, ગણપતિ બાપા જ મોટા છે. ઈ બધું તો ઠીક ભૂતળી બેન, પણ તમે પોસ્ટ નાખવાનો તો છો ને. ઉએ પાક્કું નાખીશ જલપાબેન. પછી મારે જોવી હોય ને તો તમે યુટ્યુબમાં જાજો ને લખજો FunWithYou-77 એટલે આવી જશે. ભૂતળી બેન તો કાલે જ જઈશ અને કમેન્ટ કરી આવીશ હેપી ગણેશ ચતુર્થી, લાઈકે કરી આવીશ. લાઈક તો કરવી જ પડે ને. ચાલો હવે બેસીને એક ભજન કરી લઈ અને પછી નિરાતે ઘરે જઈએ. હાલો ભજન કરી લઈ એક બેહીને અસલ મજાનું. પછી આપણે કેવા થાય ને ચંપાબેન ને કે અમે તો અસલ ભજન કર્યું ગણપતિ બાપા પાસે બેહીને. હાલો ત્યાં તમે ઉપાડશો કે હું ઉપાડું? લ્યો ને જલપાબેન આજ છે ને હું ઉપાડું ને કાલ તમે ઉપાડજો. હા તો ચાલુ કરો, તમે મને જીલાવતા આવજો ને. કાંઈ વાંધો નહીં ભૂતળી બેન. પ્રથમ પહેલા સ્વામી તમને સુંઢાળા, રીધિ સિદ્ધિ ના દાતાર દેવતા, મેર કરો ને મહારાજ રે. પ્રથમ પહેલા સ્વામી તમને સુંઢાળા, રીધિ સિદ્ધિ ના દાતાર દેવતા, મેર કરો ને મહારાજ રે. ભજન સારું છે હો ભૂતળી બેન. જલપાબેન છે તો સારું પણ એટલું જ આવડે છે. એટલું ઘણું, ગણપતિ બાપા ભાવના ભૂખ્યા છે. હા સાચી વાત છે જલપાબેન, શ્રદ્ધા હોવી પડે કા. ત્યાં શ્રદ્ધાની જ વાત હોય ને. હાલો તો કાલ છે ને તમે આખું શીખી આવજો, આપણે બેહીને ભજન કરશું. કાંઈ વાંધો નહીં ભૂતળી બેન.
જય ગણપતિ બાપા. ગણપતિ બાપા મોરિયા. મંગલ મૂર્તિ મોરિયા. હાલો ભૂતળી બેન ઘરે જઈએ, કાલ આવશું અને કાલ છે ને તમે વાર્તા શીખીને આવજો. કાંઈ વાંધો નહીં જલપા બેન. बापा ऐसे आना कभी वापस न जाना, आओ सारे मिलके गाए बापा वाला गाना.